હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ એવરીવન. યસ, હોપફુલી બધા મજામાં હશો અને વ્યવસ્થિત આગળ ભણી રહ્યા હશો. ઓકે, નાવ આપણે જસ્ટ લાસ્ટ લેક્ચરમાં ગઈકાલે આપણે જોયું હતું કે આપણે સ્વાધ્યાય 1.2 માં કેટલાક સમાન ગણના દાખલાઓ બાકી મેં રાખ્યા હતા. ઓકે, તો આજે આપણે સમાન ગણના સ્વાધ્યાય 1.2 ના દાખલાઓ કેટલાક મેં લખ્યા છે, ગણી લઈએ. એના પછી તમારે સ્વાધ્યાય 1.2 જેટલું બી બાકી રહેશે એ તમારે કરી લેવાનું છે અને પછી આપણે આમાં અભ્યાસ આગળ વધારીશું. ઓકે, નાવ અહીંયા સમાન ગણના દાખલા છે. સમાન ગણ એટલે કે બે ગણોમાં યથાર્થ રીતે બધા જ ઘટકો સમાન હોય તો એ ગણ સમાન ગણ કહેવાય. ઓકે, ના અહીંયા એક ફોર્થ એક્ઝામ્પલ લખ્યો છે સ્વાધ્યાય 1.2 માં. નીચેનામાંથી નક્કી કરો કે એ બરાબર બી છે કે નહીં, એટલે કે સમાન ગણો છે કે નહીં એ નક્કી કરવાનું છે. અહીંયા ગણ એમાં 2, 4, 6, 8, 10 અહીંયા આપી દીધા છે, એટલે કે અહીંયા આપણને ગણ એના ઘટકો ખબર છે. ગણ બી એ ગુણધર્મના રૂપમાં આપ્યો છે, એટલે ગુણધર્મ પરથી આપણે આ ગણ હેઠળ કયા કયા ઘટકો આવશે એ આપણે નક્કી કરવાના રહેશે. ઓકે, તો ગણ બી કે છે શું છે? તો ગણ બી એવા એક્સ નો ગણ છે કે જ્યાં એક્સ એ યુગ્મ ધન પૂર્ણાંક છે અને એક્સ ઇઝ લેસ ધેન ઇક્વલ્સ ટુ 10. એટલે આનો અર્થ શું? અહીંયા બધા જ એવા એક્સ ની સંખ્યાઓ લખવાની જે યુગ્મ ધન પૂર્ણાંક હોય અને 10 કે 10 કરતા નાના હોય. ઓકે, ના અહીંયા બી લખીએ તો બી બરાબર 10 કે 10 થી નાના યુગ્મ ધન પૂર્ણાંક આપણને બધાને ખબર છે 2, 4, 6, 8, 10 આ જ વસ્તુ થાય. અહીંયા જોઈએ તો બંને ગણ કેવા છે? સમાન છે, માટે અહીંયા a is equals to b છે. ઓકે, નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ જોઈએ. જસ્ટ બહુ સ્ટ્રેટ ફોરવર્ડ ને સિમ્પલ વસ્તુઓ છે. અહીંયા બીજો જસ્ટ ફોર્થ નો મેં ચોથો ઉપવિભાગ લખ્યો છે. મેં અહીંયા ગણ એ વ્યાખ્યાયિત કરેલો છે ગુણધર્મની રીતે. ગણ એ એવા એક્સ નો ગણ છે કે જ્યાં એક્સ એ 10 નું ગુણિત છે. યસ, 10 નો ગુણિત છે અને અહીંયા પછી બીજું કઈ આપણને આપ્યું નથી. 10 ના બધા જ ગુણિતો લખવાના, 10 નો ઘડિયો બોલતા જઈએ અને જે બધી સંખ્યાઓ આવશે એ બધા જ 10 ના ગુણિત કેવા હશે. એટલે અહીંયા આપણે પહેલા તો બી માં તો ઘટકો આપી દીધા છે, એટલે અહીંયા જસ્ટ એ ને ગુણધર્મમાંથી યાદીની રીતે આપણે લખીને જોવાના અને પછી એ અને બી ની સરખામણી આપણે કરવાની. અહીંયા a ઇઝ ઇક્વલ્સ ટુ 10 નો ગુણિત એટલે કે 10, 20, 30, 40. યસ, આ રીતે આગળ વધતા જશે, અનંત ગણ થશે. બી પણ અનંત ગણ જ છે, પરંતુ અહીંયા જોઈએ તો બંને ગણો સમાન છે, એટલે બંને સમાનમાં બધા જ ઘટકો સમાન હોવા જોઈએ છે. અહીંયા જોઈએ તો બી માં 15 છે પણ એ માં નથી. યસ, 25 છે આમાં નથી, એટલે આ ગણો સમાન નથી. આપણે લખી શકીએ અહીંયા જસ્ટ કોઈ એક ઘટકમાં આપણે બતાવી દઈએ કે જે સમાન નથી તો બે ગણો સમાન નથી એવું આપણે કહી શકીએ. અહીંયા 15 belongs to B પરંતુ 15 does not belongs to A, માટે A is not equals to B. A અને B એ સમાન ગણો નથી. ઓકે, નાઉ ફિફ્થ એક્ઝામ્પલ છે. નીચે આપેલી જોડીના ગણ સમાન છે, સવાલ પૂછ્યો છે અને છે તો કારણ આપો, નથી તો પણ કારણ આપણે આપવાનું છે. ઓકે, આ રીતનો દાખલો આપણે આગળ ગઈકાલે જોયો છે, છતાં અહીંયા આપણે પાછું એકવાર જોઈ લઈએ. અહીંયા જે બે ગણો વ્યાખ્યાયિત કરેલા છે આપણે જોઈએ તો ગણ એ બરાબર ગણમાં 2 અને 3, એટલે ગણ એના ઘટકો ખબર છે 2 અને 3. ગણ બી એ ગુણધર્મ રીતે આપેલો છે. ગણ બી શું છે? તો એવા એક્સ નો ગણ કે જ્યાં એક્સ એ x² + 5x + 6 = 0 નો ઉકેલ છે. એટલે આપણે અહીંયા ગણ બી ના ઘટકો પહેલા આપણે શોધવા પડશે, પછી આપણે સરખામણી કરવી પડશે. અહીંયા બી માં આ સમીકરણના ઉકેલ છે. આ સમીકરણ બીજું કઈ નહીં, દ્વિઘાત સમીકરણ છે. દ્વિઘાત સમીકરણને આપણે શક્ય હોય તો અવયવીની રીતે આપણે ઉકેલીએ ને એમાંથી જે x ના મૂલ્યો મળે એનો ઉકેલ કહેવાય. એટલે આના માટે ગણ બી માટે આપણે x² = 5x + 6 = 0 આનો ઉકેલ શોધવાનો છે. એનો મતલબ કે આ સમીકરણમાંથી x ના મૂલ્યો આપણે શોધવાના છે, અથવા x ના બીજ એ પણ વસ્તુ એ જ કહેવાશે. એના માટે આને સરખાવીએ તો ax² + bx + c = 0 એનો અવયવની રીતે ઉકેલ લાવવો હતો એ c ના આપણે અવયવ પાડવાના. એ એટલે કે x² નો સહગુણક, x² નો સહગુણક 1, અચળ પદ એટલે c, અહીંયા અચળ પદ 6 છે એટલે 1 × 6 એટલે 6 અને +6 આવે છે. એટલે અહીંયા +6 ના આપણે અવયવ પાડવાના હોય. જો ધન સંખ્યાના અવયવ પાડવાના હોય તો એના એવા અવયવ પાડવાના કે જેનો સરવાળો મધ્યમ પદનો સહગુણક આવે. અહીંયા મધ્યમ પદનો સહગુણક શું છે? 5. આપણે 6 ના
એવા અવયવો પાડવાના છે કે જેમનો સરવાળો 5 થાય. ઓકે, એટલે સરવાળો 5 થાય એટલે 6 ના 2 અવયવ 3 દૂની 6, 3 વત્તા 2 5 થાય. એટલે અહીંયા 3 અને 2. એના પછી આ બે અવયવોના ચિહ્નો નક્કી કરવાના છે. જો ધન સંખ્યાના આપણે અવયવ પાડવાના હોય તો આ બંનેની સંજ્ઞા અથવા નામનું ચિહ્ન એ મધ્યમ પદનું સ્વગુણકનું જે ચિહ્ન હોય એ જ હોય. એ મધ્યમ પદનું સ્વગુણકનું ચિહ્ન છે પ્લસ, બંનેમાં પ્લસ પ્લસ આ રીતે લેવાનું. અને આગળ પણ મેં બતાવ્યું છે જો x નો સ્વગુણક 1 હોય તો આપણે સીધા આપણે એના અવયવો ડાયરેક્ટ લખી શકીએ છીએ. તેના અવયવો થશે x+3 into x+2 બરાબર 0 માટે x+3 બરાબર 0 અથવા x+2 બરાબર 0. x ને કરતા બનાવીશું તો x બરાબર -3 અથવા તો x બરાબર -2 માટે ગણ b ના ઘટકો -2 અને -3 થશે. ઓકે, ના હવે આપણે જોઈએ a અને b ની સરખામણી સમાન છે કે નહીં. તો યસ, બંનેમાં ભિન્ન ઘટકો, કોઈ પણ ઘટક સામે એકચ્યુઅલી સમાન માટે તો બધા જ ઘટકો સમાન થવા જોઈએ. અહીંયા 2 belongs to a પરંતુ 2 does not belongs to b માટે a is not equals to b. આ બંને સમાન ગણની જોડી નથી એવું આપણે કહી શકીએ. ઓકે, બહુ સ્ટ્રેટ ફોરવર્ડ સિમ્પલ એક્ઝામ્પલ છે. યસ, આ રીતે આ દાખલાઓ કરવાના છે. ઓકે, યસ, આ ઝડપથી લખી લો. નેક્સ્ટ આપણે ઉપગણનું ચાલુ કરીએ. યસ, ઉપગણની વ્યાખ્યા જોઈને એના પરથી થોડો વિશેષતાઓ એની જોઈ લઈએ અને પછી આપણે આગળ. આમાં ઉપગણમાં મારે પાછું તમારે આના ઉપગણ તરીકે અંતરાલ એ જોવાનું છે, એ હું તમને બતાવું છું. ઓકે, યસ સ્ટુડન્ટ્સ, આપણે અહીંયા હવે ઉપગણ, આપણે અત્યાર સુધી ખાલી ગણ જોયું, શાંત ગણ જોયું, અનંત ગણ જોયા, સમાન ગણ જોયા, આ બધી વ્યાખ્યાઓ આપણે જોઈએ. એ જ પ્રમાણે આપણે અહીંયા ઉપગણની આપણે વ્યાખ્યા જોઈએ. ઉપગણથી તમે પરિચિત તો છો જ, છતાં આપણે એની ફોર્મલ ડેફિનેશન લખીએ. જો ગણ એ નો પ્રત્યેક ઘટક એ ગણ બી નો પણ ઘટક હોય તો ગણ એ ને ગણ બી નો ઉપગણ કહેવામાં આવે છે તથા તેને સંકેતમાં એ ઉપગણ બી, તો આ ઉપગણનો સંકેત છે, દ્વારા દર્શાવવામાં આવે છે. ઓકે, ના અહીંયા છે ને આની આપણે વ્યાખ્યા બીજી પણ રીતે પણ લખવાની છે. ઓકે, એ બીજી રીતે લખી લઈએ. બીજી રીતે જો આપણે થોડું સાંકેતિક શબ્દો વાપરીશું. ઓકે, બીજી રીતે જો પ્રત્યેક ઓકે જો સો બીજું જ્યારે a belongs to a હોય ત્યારે a belongs to b હોય તો a ઉપગણ b થાય. ઓકે, જ્યારે a belongs to a હોય ત્યારે a belongs to b હોય તો એનો મતલબ એમાં ઘટક હોય, એ બી માં પણ હોય. એટલે આમાં શું છે, એના પ્રત્યેક ઘટક હોવા જોઈએ, કોઈ એક ઘટક નહીં પણ પ્રત્યેક ઘટકો. અને હજુ બી સાંકેતિક રીતે લખાય છે, એને આપણે પ્રેરણનો સંકેત કહેતા હોઈએ છીએ. ઓકે, એટલે અહીંયા એ કેવી રીતે લખાતું હશે, જો પ્રત્યેક એ અહીંયા પ્રત્યેકનો સંકેત જો આપણે બાકી છે, એટલે અહીંયા આપણે શબ્દોમાં લખીએ. જો પ્રત્યેક એ માટે a belongs to a implies a belongs to b થાય તો a ઉપગણ b. અહીંયા જે મેં સંકેત લખ્યું છે ને, જશે અહીંયા હું લખું છું, આને આપણે પ્રેરણ કહેવામાં આવે છે. ઓકે, એટલે કે એમાં પ્રત્યેક એના ઘટક એ બી નો પણ ઘટક હોય
તો આપણે એ ઉપગણ બી છે એવું આપણે કહી શકીએ. ઓકે, એટલે અહીંયા જો આને આપણે બોલવું હોય તો કે અહીંયા જો પ્રત્યેક એ માટે જો એ બિલોંગ્સ ટુ એ થાય ત્યારે એ બિલોંગ્સ ટુ બી પણ થાય તો એ ઉપગણ બી છે એમ કહેવાય. ઓકે, જસ્ટ આ સંકેત છે, બીજું કંઈ એને પ્રેરણ કહેવામાં આવે છે. ઓકે, હવે અહીંયા આપણે જોઈએ આ ઉપગણનું લખ્યું તો ઉપગણ વિશે થોડા એના ગુણધર્મ જેવું જોઈએ અને એમાં ચોક્કસ પરિસ્થિતિઓ જે આવે એ આપણે અહીંયા કહીએ છીએ કે જ્યારે એનો પ્રત્યેક ઘટક એ બી નો પણ ઘટક હોય તો એ ઉપગણ બી કહેવાનો મતલબ એનો પ્રત્યેક ઘટક બી માં હોવો જોઈએ. પણ એનાથી ઉલટું બી નો પ્રત્યેક ઘટક એ માં હોઈ પણ શકે ન પણ હોઈ શકે, બંને શક્યતાઓ છે. એટલે આના વિશે આપણે વિચારીએ, આના પરથી કન્ક્લુઝન પણ આપણે મેળવીશું. આપણે જ્યારે એ ઉપગણ બી લખીએ છીએ ત્યારે એનો પ્રત્યેક ઘટક એ બી નો પણ ઘટક હોય, પરંતુ બી નો પ્રત્યેક ઘટક એ ગણ એ નો પણ ઘટક હોય તે જરૂરી નથી, એટલે શક્ય ન પણ બને. પરંતુ જો ગણ એનો પ્રત્યેક ઘટક એ ગણ બી નો પણ ઘટક હોય તથા ગણ બી નો પ્રત્યેક ઘટક એ ગણ એ નો પણ ઘટક હોય, એટલે કે પ્રથમમાં એનો પ્રત્યેક ઘટક એટલે એ કહેવાશે એ ઉપગણ બી અને આમાં બી નો પ્રત્યેક ઘટક એટલે આમાં બી ઉપગણ એ થાય તો ગણો એ અને બી સમાન ગણો છે એમ કહેવાય. ઓકે, અહીંયા આપણે લખ્યું જરૂરી નથી, પણ જ્યારે આવું શક્ય બને એનો પ્રત્યેક ઘટક એ ગણ બી નો પણ ઘટક હોય અને ગણ બી નો પ્રત્યેક ઘટક એ ગણ એ નો પણ ઘટક હોય, એનો મતલબ એ ઉપગણ બી અને બી ઉપગણ એ એવું બંને શક્ય બને એ ત્યારે શક્ય બને કે બંને સમાન ગણો હોય. તો અહીંયા આના પરથી જસ્ટ આને સાંકેતિક રીતે આપણે આ રીતે પણ લખી શકીએ છીએ. જો એ ઉપગણ બી અને બી ઉપગણ એ, અહીંયા બીજું દ્વિપ્રેરણ કહેવાય, એને સંકેતમાં તો અને તો જ એ રીતે આપણે બતાવતા હોઈએ છીએ. ધેટ ઇમ્પ્લાઇઝ એ ઇઝ ઇક્વલ્સ ટુ બી, યસ આ સંકેત કહેવાય છે દ્વિપ્રેરણ, જેનો અર્થ થાય તો અને તો જ. ઓકે, જો એ ઉપગણ બી અને બી ઉપગણ એ તો અને તો જ એ બરાબર બી. દ્વિપ્રેરણ એનો મતલબ આ શરતનું પાલન થાય તો આપણે આ લખી શકીએ અને એનાથી ઉલટું જો એ બરાબર બી લખેલું હોય તો આપણે આ વસ્તુ લખી શકીએ. બંને અરસપરસ રીતે લખી શકીએ છીએ. જ્યારે આમાં પ્રેરણ એક જ બાજુ છે, આ કન્ડિશનનું પાલન થાય, એ બિલોંગ્સ ટુ પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે એ બિલોંગ્સ ટુ બી થાય તો એ ઉપગણ બી આવી રીતે આપણે લખી શકીએ. જ્યારે આમાં દ્વિપ્રેરણ લખ્યું છે, બંને બાજુ મેં એરો કર્યા છે, એટલે બંને બાજુ થઈ શકે છે. આ કન્ડિશન પરથી આપણે આ વસ્તુ લખી શકીએ અને પેલી કન્ડિશન પરથી આપણે આ વસ્તુ પણ લખી શકીએ એવું કહેવાય. જસ્ટ આ સંકેતો છે અને આપણે આગળ એક ચેપ્ટર છે ગાણિતિક તર્ક, એમાં આવશે ત્યારે આ સંકેતોનું વધારે આપણે અભ્યાસ કરીશું. જે જરૂર પૂરતું છે પ્રેરણ અને દ્વિપ્રેરણ એટલું મેં તમને અહીંયા બતાવ્યું છે. ઓકે, ના હવે આ ઉપગણની જ્યારે આપણે વાત કરીએ છીએ તો ઉપગણની પણ અમુક વસ્તુઓ આપણે જેની લાક્ષણિકતાઓ છે એ લખતા જઈએ. પ્રત્યેક ગણ એ
પોતાનો ઉપગણ છે. એટલે કે જો ગણ એ હોય તો એ ઉપગણ એ આપણે લખી શકીએ છીએ. બસ આના પ્રમાણે જ આ વસ્તુઓ છે. અહીંયા પ્રત્યેક ગણ એ પોતાનો ઉપગણ હોય. એટલે કે ગણ એ માટે એ ઉપગણ એ દરેક ગણ એ પોતાનો ઉપગણ હોય. આના સિવાય બીજી એક વસ્તુ આપણે જાણીએ છીએ ખાલી ગણ. ખાલી ગણમાં એક પણ ઘટક હોતો નથી. તો આપણે એ વસ્તુ કે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ હોય. કારણ કે યસ એ વસ્તુ કોઈ સંખ્યા જ નથી, કોઈ ઘટક જ નથી, એનો ઉપગણ થવાનો છે. અહીંયા એ જ રીતે યસ ખાલી ગણમાં કોઈ ઘટક નથી હોતો તો આપણે સંમત થઈશું કે ખાલી ગણ એટલે કે ફાઈ એ પ્રત્યેક ગણનો ઉપગણ છે. એટલે પ્રત્યેક એકચ્યુઅલી અરિત ગણ આપણે લખવું પડે. પણ પ્રત્યેક અરિત એટલે જેનામાં ઘટક ઓછામાં ઓછો એક હોય જ પ્રત્યેક ગણનો ઉપગણ. અહીંયા આપણે લખી શકીએ ફાઈ એટલે કે કોઈ પણ ગણ એ માટે ફાઈ ઉપગણ એ લખાય. ઓકે, એટલે જસ્ટ આપણે આગળ જતા આપણે જોવાનું ઘાત ગણ જોવાનો છે અને બધા ઉપગણોનો ગણ એ આપણે જોવાનું છે. ત્યારે આપણે બધા કોઈ પણ ગણના ઉપગણો કેટલા થઈ શકે, કઈ રીતે લખી શકાય એ વસ્તુ જોઈશું. પણ અહીંયા જસ્ટ આ પ્રાઇમરી આ બે વસ્તુ આપણે અહીંયા જોવાની છે. અહીંયા પ્રત્યેક ગણ એ પોતાનો ઉપગણ હોય અને ખાલી ગણ એટલે કે ફાઈ એ બધા જ ગણનો ઉપયોગ, બધા જ ગણનો એ ઉપગણ હોય. આના સિવાય બીજી એક વસ્તુ જે સમાન છે ને પારિભાષિક જે શબ્દો કહેવાય ગણના, એ વસ્તુના ધ્યાન માટે અહીંયા એક બીજી વસ્તુ લખું છું. જો એ ઉપગણ બી હોય તથા yes b is not equals to a તો એને ગણ બી નો ઉચિત ઉપગણ કહેવામાં આવે છે. અહીંયા ગણ એમાં પ્રત્યેક ઘટક ગણ બી માં હોય, પણ અહીંયા બી ના પ્રત્યેક ઘટક ગણ એ માં, એટલે કે એ બરાબર બી, એટલે એ ને બી સમાન ગણ ના હોય અને એ એક ગણ બી નો ઉપગણ છે તો એ બધા જ જે બી ના ઉપગણો છે એ એના ઉચિત ઉપગણો કહેવાય. અને બીજી એક વસ્તુ આજે આપણે જોયા ને એ અને ફાઈ, એટલે પ્રત્યેક ગણ માટે ગણ પોતે અને ખાલી ગણ એ અનુચિત ઉપગણ કહેવાતા હોય છે. ઓકે, એ પણ વસ્તુ હું લખી દઉં છું. પ્રત્યેક ગણ માટે ગણ પોતે તથા ખાલી ગણ એ તે ગણના અનુચિત ઉપગણ કહેવાય. અને યસ અહીંયા છે ને એક બીજું સ્ટેટમેન્ટ મારે લખવાનું રહી ગયું. એ ઉપગણ બી હોય તથા બી ઇઝ નોટ ઇક્વલ્સ ટુ એને ગણો બી નો ઉચિત ઉપગણ કહેવામાં આવે તથા બી ને ગણ એ નો અધિગણ કહેવામાં આવે છે. અહીંયા હું લખું છું તથા બી ને ગણ એ નો અધિગણ કહેવામાં આવે છે. યસ આ સ્ટેટમેન્ટ. જો એ ઉપગણ બી હોય અને બી ઇઝ નોટ ઇક્વલ્સ ટુ એ હોય, એટલે કે એ બી નો ઉચિત ઉપગણ હોય તો ગણ એ માટે ગણ બી એ અધિગણ કહેવાશે. એટલે આ જસ્ટ આપણે અહીંયા જે શબ્દો હોય છે, જે ગાણિતિકના પરિભાષાઓ હોય છે, એ ગાણિતના પારિભાષિક શબ્દો એ અધિગણ ને આવી બધી વસ્તુ છે. કારણ કે ઘણી વાર આપણને આ સ્ટેટમેન્ટ આપેલું અધિગણ તો આપણને ખબર હોય છે અધિગણ ક્યારે શક્ય બને. એટલે કોઈ ગણનો અધિગણ એવું આપણને કીધું હતું કે ગણ એ ગણનો ઉપગણ છે ને એ એના જેટલો નથી, એના સમાન
નથી, એટલે એનો અધિગણ છે એવું આપણે કહી શકીએ. એટલે અહીંયા જસ્ટ ગાણિતિક જે પરિભાષાઓ છે એના પ્રમાણે આ વસ્તુ ધ્યાન રાખવાની હોય છે. ઓકે, જસ્ટ આમાં એક વસ્તુ રહેશે, હું જસ્ટ આ બોર્ડને રબ કરીને હું એક વસ્તુ લખું છું અને પછી થોડાક આપણે જસ્ટ એક્ઝામ્પલ જોઈશું ઉપગણ કેવી રીતે બતાવાય ને નહીં એ વસ્તુ આપણે જોવાની છે. ઓકે, જસ્ટ ઝડપથી લખી લો. યસ સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે એક બીજી વસ્તુ મારે ઉપગણમાં એટલે કે એક ગણની રીતે વ્યાખ્યાયિત કરવાની છે. આપણે એ જોયું છે કે ગણમાં કોઈ પણ ઘટક ના હોય એવા ગણને આપણે ખાલી ગણ કહીએ છીએ. એના સિવાય બાકીના ગણને આપણે અરિક ગણ કહીએ છીએ. અરિક ગણમાં પણ જો સભ્યોની સંખ્યા નિશ્ચિત પ્રાકૃતિક સંખ્યા વડે દર્શાવી શકીએ તો એ સાન ગણ છે, અને એ ગણના ઘટકોને કોઈ નિશ્ચિત પ્રાકૃતિક સંખ્યા વડે ઘટકોની સંખ્યાને કોઈ નિશ્ચિત પ્રાકૃતિક સંખ્યા વડે ન દર્શાવી શકીએ તો એ અનંત ગણ છે. આમાં પાછો એક સ્પેશિયલ કેસ છે, એટલે એક વસ્તુ એટલે અહીંયા મેં તમને કીધા એ પ્રમાણે અમુક ગણિતના પારિભાષિક શબ્દો છે આપણે જોઈએ. ઓકે, જો ગણ એમાં માત્ર એક જ ઘટક હોય તો આ ગણ એને એકાકી ગણ, ઇંગ્લિશમાં સિંગલટન કહેવામાં આવે છે. જસ્ટ આપણે એકાકી ગણનું એક ઉદાહરણ જોઈએ તો દાખલા તરીકે એ બરાબર x છે, x એ યુગ્મ અવિભાજ્ય ધન પૂર્ણાંક. ઓકે, નાવ અવિભાજ્ય ધન પૂર્ણાંક. અવિભાજ્ય ધન પૂર્ણાંક આપણને ખબર છે કે 2, 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29 આ બધા કહેવાય અવિભાજ્ય ધન પૂર્ણાંકો કહેવાય. પણ આ બધામાં જોઈશું તો ફક્ત 2 એ જ યુગ્મ છે, બાકી બધા જે અવિભાજ્ય પૂર્ણાંક છે એ અયુગ્મ છે. એટલે આમાં ફક્ત એક જ ઘટક આવશે 2. એટલે આને લખીશું 2 એટલે આ થયો, કારણ કે ગણ એમાં એક જ ઘટક છે માત્ર, એટલે આ કહેવાશે એકાકી ગણ. કે સર શબ્દો ધ્યાન રાખવાના હોય, જ્યારે જ્યારે આપણે દાખલામાં આવે ત્યારે એનો અર્થ શું થાય એ આપણને ખબર હોવી જોઈએ. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ બધા જે વસ્તુઓ હતી પારિભાષિક શબ્દો કે ઉપગણને રિલેટેડ એ બધી વસ્તુઓ મેં અહીંયા લખી છે. હવે આપણે અમુક એક્ઝામ્પલો જોઈએ કે ગણ એ બી નો ઉપગણ થાય છે કે નહીં એ વસ્તુ આપણે જોઈએ. દાખલા તરીકે જસ્ટ આ આપણે એકાકી ગણ લીધું, એ બીજું વસ્તુ થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ ઉપગણના કઈ રીતે. ઓકે, ધારો કે ગણ એ બરાબર x જ્યાં x એ 60 ના ધન પૂર્ણાંક અવયવ છે, અને બીજો ગણ લઉં b x જ્યાં x એ 60 ના ધન પૂર્ણાંક અવિભાજ્ય અવયવ છે. યસ, અહીંયા આપણે 60 ના ધન પૂર્ણાંક અવયવ, 60 ના અવયવ એટલે કે જે સંખ્યાઓ 60 વડે 60 ની વિભાજ્ય 60 જેના વડે વિભાજ્ય હોય એ બધા જ ધન પૂર્ણાંકો 60 ના અવયવ કહેવાશે. અને આમાં જો 60 વડે વિભાજ્ય 60 જેના વડે વિભાજ્ય એ તો ખરું જ, પણ એમાં કેવી અવિભાજ્ય સંખ્યા. પહેલા આપણે જો લખવા હશે, આપણે આગળના એક્ઝામ્પલમાં પણ લખ્યા છે, આગળ જસ્ટ ગઈકાલે જે એક્ઝામ્પલ જોયું હતું એમાં 60 ના ધન પૂર્ણાંક અવયવ એટલે કે 60 જેના વડે વિભાજ્ય હોય એ બધી ધન પૂર્ણાંક સંખ્યાઓ 1, 2, 3 એટલે અહીંયા ગણ એ લખવું હશે તો એમાં 1, 2 આ બધા 60 ને ભાગી શકે છે, 3, 4, 5, 6 આ બધી સંખ્યાઓ 60 ને ભાગી શકે છે. પછી 10, 12, 15, 20 અને 30 ગણ એમાં બધું આવી ગયું. ના, ગણ બી આપણે લખવાનો છે એ. ગણ બી માં 60 ના અવયવ પણ કેવા અવિભાજ્ય, આમાંથી જે અવિભાજ્ય સંખ્યાઓ હોય એ અવિભાજ્ય સંખ્યાઓ 2, 3 અને 5 એટલે આમાં આવશે 2, 3, 5. યસ, અહીંયા બહુ સ્પષ્ટ છે, બી એ ઉપગણ એ કહેવાય. એટલે અહીંયા બી ઉપગણ એ.
કારણ કે બી નો પ્રત્યેક ઘટક ગણ એટલે એ ઉપગણ બી નથી બનતું. ઓકે, ના અહીંયા નેક્સ્ટ આપણે જોઈએ બીજું એક્ઝામ્પલ આમાં જોઈએ. જે આપણે અત્યાર સુધી જે સ્ટેટમેન્ટ લખ્યા અને અલગ અલગ પરિણામો મેળવ્યા ને એ રીતનું હું એક્ઝામ્પલમાં આપણે કન્વર્ટ કરીને જોઈ શકીએ. ઓકે, જો અહીંયા બી થર્ડ ધારો કે એ બરાબર એક્સ 4 એક્સ એ 6 થી નાની અયુગ્મ 6 થી નાના અયુગ્મ ધન પૂર્ણાંક છે અને બી ઇઝ ઇક્વલ્સ ટુ 1 3 5 આ રીતે લખું છું. અહીંયા આપણને બી ના ઘટકો તો આપી દીધા છે. યસ, એ ગુણધર્મના સ્વરૂપમાં છે. એને આપણે એના ઘટકો ગુણધર્મો પરથી લખવા પડશે. એમાં ગુણધર્મ છે એક્સ એ એવા બધા એક્સ નો ગણ એવા બધા એક્સ નો ગણ છે કે જ્યાં એક્સ એ 6 થી નાની અયુગ્મ ધન પૂર્ણાંક હોય. અહીંયા 6 થી નાના ધન પૂર્ણાંક નાના અયુગ્મ ધન પૂર્ણાંક એટલે કે અહીંયા a ઇઝ ઇક્વલ્સ ટુ 1 3 5. યસ, અહીંયા ગણ એનો પ્રત્યેક ઘટક ગણ બી નો બી કરશે અને ગણ બી નો પ્રત્યેક ઘટક ગણ લે. અહીંયા યસ આ બંને લખાશે. એ ઉપગણ બી પણ લખાય તથા બી ઉપગણ એ એટલે કે એ બરાબર બી, જે આપણે સ્ટેટમેન્ટ જોયું હતું. આ રીતે તો જે મેં તમને સ્ટેટમેન્ટ લખાયા છે કે જે લાક્ષણિકતા લખાવી છે એ રીતે અહીંયા જસ્ટ તમને દાખલામાં કન્વર્ટ કરીને બતાવી રહ્યો છું. ઓકે, જસ્ટ આમાં એક ચોથું વેરિએશન આપણે જોઈ લઈએ. ફોર્થ ધારો કે ગણ એ બરાબર એ ઈ આઈ ઓ અને બી બરાબર એ બી સી. અહીંયા આપણે વિચારીએ ઉપગણ વિશે. તો ગણ એનો પ્રત્યેક ઘટક એ ગણ બી નો ઘટક છે કે ના? E belongs to A પરંતુ E does not belongs to B. ઓકે, તો અહીંયા આ વસ્તુ શક્ય નથી. એ જ રીતે ગણ બી નો પ્રત્યેક ઘટક ગણ એનો સભ્ય છે તો કે નહીં. B belongs to B પરંતુ B does not belongs to A. પ્રત્યેક ઘટક અહીંયા આવતા નથી. એટલે અહીંયા થશે આપણે A is not A એ B નો ઉપગણ નથી. ઉપગણ નથી એના માટેનો સંકેત આ છે. તથા એ જ વસ્તુ B is not a subset of A. A is not subset of B and B is not subset of A. આ રીતનું આપણે આ વસ્તુ લખી શકીએ. એટલે જસ્ટ ઉપગણના રીતે આ વસ્તુ આપણે જોઈ છે. ઓકે, અને ઉપગણ બતાવવું હોય તો પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે જો આપણે એ બિલોંગ્સ ટુ બી છે એવું બતાવી દઈએ તો એ ગણ બી નો ઉપગણ છે એવું આપણે કહી શકીએ. અને બીજું એ બી નો ઉપગણ હોય અને બી એનો ઉપગણ ત્યારે જ શક્ય બને કે બંને ગણો સમાન ગણો હોય તો જ એ વસ્તુ શક્ય બને. અને એના સિવાયના કિસ્સામાં એ ગણનો બી નો ઉપગણ નથી. અને બીજી એક વસ્તુ જે મહત્વની યાદ રાખવાની, પ્રત્યેક ગણ એ પોતાનો ઉપગણ છે અને ખાલી ગણ જેમાં કોઈ ઘટક જ નથી એ પ્રત્યેક ગણનો ઉપગણ છે એવું સ્વીકારીને આપણે ચાલીએ છીએ. અને એના સિવાય એ આ બે જે કહેવાય છે ફાઈ અને એને અનુચિત ઉપગણો કહેવાતા હોય છે, ગણ પોતે અને ફાઈ. અને એના સિવાય એ ઉપગણ બી થતું હોય અને એ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ બી તો એ બધા એ ને બી નો ઉચિત ઉપગણ કહેવાય અને આ પરિસ્થિતિમાં બી ને એ નો અધિગણ કહેવાય. ઓકે, અને જેમાં એક જ ઘટક હોય એને આપણે એકાકી ગણ કહીએ. આ શબ્દો ધ્યાન રાખવાના, એનો અર્થ શું થાય છે એ ખાસ ધ્યાન રાખવાનું હોય છે. ઓકે, સો જસ્ટ ઝડપથી આ વસ્તુ લખી લો. આમાં આજે આ ઉપગણ વિશે થોડી બીજી થિયરી છે એવું જસ્ટ આજે થિયરી પોર્શન બતાવવાનો પ્રયત્ન કરું છું. ઓકે, જસ્ટ સ્ટુડન્ટ અહીંયા લખ્યું વાસ્તવિક સંખ્યાઓના ગણના ઉપગણો. એકચ્યુઅલી આના વિશે આપણને ઇન્ફોર્મેશન છે અને શરૂઆતમાં પણ મને લખી પણ હતી, પણ એ આપણે ઉપગણની દ્રષ્ટિએ નહોતું જોયું. એટલે આપણે અહીંયા ઉપગણની દ્રષ્ટિએ આ વસ્તુ જોવાની છે. આપણને ખબર છે એટલે અહીંયા બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ જેને આપણે કહીએ છીએ n, એમાં બધા જ ધન પૂર્ણાંક આવે એટલે કે 1 2 3 4 આ રીતે. એના સિવાય આપણે બધી જ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ જેને આપણે z સંકેતથી બતાવીએ છીએ. આમાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય એ બધાનો સમાવેશ થાય.
અહીંયા -3 -2 -2 0 1 2 3 આનો અર્થ -3 કરતા નાની સંખ્યાઓ પણ છે અને 3 કરતા મોટી સંખ્યાઓ પણ આમાં આવે. એના સિવાય સમય સંખ્યાઓનો ગણ, બધી જ સમય સંખ્યાઓનો ગણ, જેના સંકેતમાં આપણે ક્યુ લખીએ છીએ. આને આપણે ગુણધર્મની રીતે દર્શાવી શકીએ છીએ, કારણ કે બધા ઘટકો દર્શાવવા એક ચોક્કસ ભાગ દર્શાવી શકાતી નથી. x = x બરાબર p/q, જ્યાં p q belongs to z અને q is not equals to 0. ઓકે, જે સમય સંખ્યાઓમાં કેવી આવે કે બધા ધન પૂર્ણાંક આવી જાય, આ પણ આવી જાય, ધન ઋણ શૂન્ય બધું આવી જાય. એના સિવાય આમના ભાગાકારો, એટલે પૂર્ણાંક સંખ્યાનો કોઈ પણ ભાગ, ધન ઋણ બધી સંખ્યાઓના જે ભાગાકારો હોય 1/2 5/3 આ બધી જ કહેવાય સમય સંખ્યાઓ. એટલે અહીંયા આ વસ્તુ છે અને અહીંયા q is not equals to 0, કારણ કે q બરાબર 0 થશે ત્યારે ભાગાકાર શક્ય બનશે નહીં. એટલે આ વસ્તુ, અને એકચ્યુઅલી આને ડેફિનેશન અલગ રીતે પણ લખી શકીએ છીએ. અહીંયા p belongs to z લખીએ અને q belongs to n લખો તો પણ વાંધો નથી. અહીંયા q belongs to z લખ્યું છે તો q માં શૂન્ય આવી જાય છે, જો છેદમાં શૂન્ય આવશે તો વ્યાખ્યાયિત, એટલે q is not equals to 0 છે. એટલે આને કહેવાય સમય સંખ્યાઓનો ગણ. એના પછી બધી જ વાસ્તવિક સંખ્યાઓનો ગણ, એને આપણે સંકેતમાં લખીએ છીએ r, એને આપણે આ પણ કહીએ છીએ બધી સમય અને અસમય સંખ્યાઓનો ગણ. બધી જ સમય અને અસમય સંખ્યાઓનો ગણ. યસ, અને આપણે ગુણધર્મની રીતે કે આ રીતે લખી શકતા નથી. યસ, આમાં અસમય સંખ્યાઓ ઉમેરાય છે. અસમય સંખ્યાઓ ઉમેરાય છે એનો અર્થ કે ક્યુમાં જેટલી બી સંખ્યાઓ હશે એ તો આવશે જ, પણ એના સિવાય ક્યુમાં જે નથી સમાવેશ થશો, એટલે કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, તમે પછી જે ગણિતમાં વાપરો છો પાય, પછી જે સાયન્ટિફિક કોન્સ્ટન્ટ છે ઈ, એ બધાનો આમાં સમાવેશ. બાકી જે બી વાસ્તવિક સંખ્યાઓ રહે આના સિવાય, સમય સિવાયની, એ બધી જ અસમય કહેવાય, એનો સમાવેશ થતો હશે. આ રીતે આપણે લખતા હોઈએ ને ત્યારે વસ્તુ ધ્યાન રાખવાનું, જો આપણે સમય સંખ્યાઓ કહીએ છીએ તો ફક્ત આમાં આ રીતના સ્વરૂપની, એટલે ભાગાકાર સ્વરૂપની જો એવું જરૂર નથી, એમાં આ બધી વસ્તુઓ પણ આવી ગઈ. કારણ કે આપણે આમાં q બરાબર 1 લઈશું તો આ જશે, અને p જો ધન પૂર્ણાંક હશે તો આ બધી સંખ્યાઓ આવી જશે, p એ જો ઋણ પૂર્ણાંક હશે તો બધા જ આવી જશે બધી. એટલે કે આ બધી જ સંખ્યાઓનો સમાવેશ આમાં તો થાય છે, પણ એના સિવાય આવી અપૂર્ણાંક સંખ્યાઓનો પણ એમાં સમાવેશ થાય છે. એટલે 1 કહીએ તો 1 એ વાસ્તવિક સંખ્યા બી કહેવાય, સમય સંખ્યા બી કહેવાય, પૂર્ણાંક પણ કહેવાય અને પ્રાકૃતિક સંખ્યા પણ કહેવાય. ઓકે, એટલે આ બધાનો આમાં સમાવેશ થઈ જતો હોય છે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ અહીંયા આવે, અને આને આપણે ગુણધર્મની રીતે કે યાદની રીતે દર્શાવી શકતા નથી. અહીંયા છે ને આપણે એક બીજો ગણ જોવાનો છે જે 10 નવો છે, એને બધી જ અસમય સંખ્યાઓનો ગણ. જે સંકેત માટે વપરાય છે ટી. બધી જ અસમય સંખ્યાઓ, એનો મતલબ અહીંયા આર માં સમય અને અસમય બધી જ છે. આમાંથી આપણે સમય સંખ્યાઓને દૂર કરીએ એટલે બાકી અસમય રહે, એટલે અહીંયા આપણે આ રીતે લખી શકીએ. ટી એટલે બધા એક્સ નો ગણ, એટલે એવા એક્સ નો ગણ જે એક્સ બિલોંગ્સ ટુ આર અને એક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ ક્યુ. એટલે એક્સ બિલોંગ્સ ટુ આર લખ્યું એટલે સમય અસમય થઈ ગઈ, પરંતુ એક્સ ડઝ નોટ, એક્સ એ સમય સંખ્યા નથી. એટલે આર માંથી, આની બધી જ સંખ્યાઓમાંથી આપણે સમય સંખ્યાઓને દૂર કર્યા, એટલે આ બધી અસમય સંખ્યાઓનો ગણ કહેવાશે. એટલે આમાં બધી કેવી સંખ્યાઓ જે મેં પાછળથી કીધી, વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, પાય, વર્ગમૂળમાં 7, વર્ગમૂળમાં 11, એવી બધી હોય. ઓકે, પાય, ઈ, એ બધાનો આમાં સમાવેશ થશે. આમાં આ કોઈ વસ્તુ આવશે નહીં, ફક્ત જે અસમય સંખ્યાઓ છે એ જ આવશે. તો આના પરથી આપણને ખબર છે કે n એ z નો, કારણ કે એના પ્રત્યેક ઘટકો એ z ના પણ ઘટકો છે, પણ z ના પ્રત્યેક ઘટકો n ના ઘટકો નથી. આના પરથી આપણે આ લખી શકીએ જે અમે વાસ્તવિક સંખ્યાઓના ગણના ઉપગણો, એટલે કે n ઉપગણ z લખાય, z ઉપગણ આપણે q લખી શકીએ, q ઉપગણ આપણે r લખી શકીએ. ઓકે,
તથા યસ આ જે અસમય સંખ્યાઓ છે આનું તથા ટી ઉપકરણ આર લખાય. ટી મેં અહીંયા નથી જોડ્યું કારણ કે એન ઉપકરણ ટી નહીં થાય કારણ કે ટીમાં અસમય સંખ્યાઓ છે, જ્યારે એન 1 2 3 એ બધી સમય સંખ્યાઓ કહેવાય કે ધન પ્રાકૃતિક સંખ્યા કહેવાય. યસ અહીંયા આપણે લખી શકીએ n is not a subset of t, yes, z is not a subset of t, and q is not a subset of t, but t is a subset of r. t એ r નો ઉપગણ છે, એટલે કે અસમય સંખ્યા કે r માં સમય અને અસમય બધી સંખ્યાઓ આવી જાય છે. ઓકે, તો જસ્ટ આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. અને આપણે અહીંયા ગુણધર્મ રીતે દેખાડ્યું, અહીંયા અસમય સંખ્યાના ગણ એટલે ક્યારેક આવે છે ત્યારે આ વસ્તુ આપણે ધ્યાન રહેવી જોઈએ. જેમાં બધી જ વાસ્તવિક સંખ્યા પણ જે સમય ન હોય એવી, સમય ન હોય એવી કે અસમય સંખ્યાઓ બાકી આમાં રહી જાય છે. ઓકે, સો આ રીતે આપણે લખવાનું હોય છે. તો જસ્ટ આ ઝડપથી તમે લખી લો. આના પછી આપણે એક વાસ્તવિક સંખ્યાના ગણના આરના ઉપગણ તરીકે અંતરાલો એ આપણે જોવાનું છે. એના વિશે મેં તમને જ્યારે આપણે ત્રિકોણમિતિ વિધેયનું ચેપ્ટર ભણ્યા હતા ત્યારે મેં થોડોક તમને ખ્યાલ આપ્યો હતો, કારણ કે એમાં આપણે કોસ સાઇન બધાનો વિસ્તાર લખવા માટેનો આપણે ઉપયોગ કરતા હતા. સંવૃત અંતરાલ ને વિવૃત અંતરાલ, યસ એ જ વસ્તુ છે, પણ એ આ ચેપ્ટરનો ભાગ છે. એટલે આ ચેપ્ટરમાં આપણે એ વસ્તુ જોઈએ છીએ. યસ, અહીંયા આપણે છે ને વાસ્તવિક સંખ્યાના ગણ આરના ઉપગણો તરીકે અંતરાલ, આપણે અહીંયા બે અંતરાલો જોવાના છે, વિવૃત અંતરાલ અને સંવૃત અંતરાલ. એ બે વસ્તુ આપણે જોવાની છે. એટલે અહીંયા જસ્ટ પહેલું આપણે જોઈએ તો કે વિવૃત અંતરાલ, ઇંગ્લિશમાં ઓપન ઇન્ટરવલ કહેવામાં આવે છે. તેને જસ્ટ વ્યાખ્યાયિત કરું કઈ રીતે, જો એ બી બિલોંગ્સ ટુ આર, એટલે કે એ અને બી એ કોઈ વાસ્તવિક સંખ્યા હોય તથા એ લેસ દેન બી, કે એનું મૂલ્ય બી કરતા નાનું હોય, તો બધી જ વાસ્તવિક સંખ્યાઓના ગણ x જ્યાં a less than x less than b ને વિવૃત અંતરાલ કહેવામાં આવે છે, જેને સંકેતમાં ગોળાકાર કૌંસ વડે દ્વારા દર્શાવવામાં આવે છે. અને અહીંયા આપણે છે ને લખીએ છીએ a લેસ દેન x લેસ દેન b. એનો મતલબ કે વિવૃત અંતરાલ ab માં a અને b વચ્ચેની તમામ સંખ્યાઓ a અને b ને બાદ કરતા, એટલે a અને b સિવાયની a અને b વચ્ચેની તમામ સંખ્યા. અહીંયા આપણે અંતરાલ બી કેમ કહેવાયું કે આપણે બધી જ વાસ્તવિક સંખ્યાઓ નથી રહેતા, પણ કોઈ બે ચોક્કસ વાસ્તવિક સંખ્યાઓ વચ્ચેની સંખ્યાઓને અહીંયા આપણે ગણતરીમાં લઈએ છીએ. એટલે અહીંયા જો લખવું હશે તો આ વિવૃત અંતરાલ એ બી માં એ અને બી વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓનો સમાવેશ થશે, પરંતુ એ અને બી નો સમાવેશ થશે નહીં. ઓકે, જસ્ટ આને આપણે સંકેત બી જોઈશું અને આપણે સંખ્યા રેખા પર બી જોઈશું, એટલે બધા બહુ સ્પષ્ટ રીતે આપણને ખબર પણ પડશે. પણ અહીંયા પહેલા ડેફિનેશન જોઈ લે, વિવૃત અંતરાલ અને વિવૃત અંતરાલનું આ સંકેત અહીંયા એ અને બી, અને હંમેશા ધ્યાન રાખવાનું એ બી કરતા નાનું મૂલ્ય અહીંયા આવશે, મોટું જમણી બાજુ આવશે. ઓકે, એ જ રીતે આપણે સંવૃત અંતરાલ જોઈ લઈએ. સંવૃત અંતરાલમાં બીજું કઈ નહીં, આ રીતનું જ હોય, પણ એ અને બી ના મૂલ્યોનો પણ સમાવેશ થઈ જાય. આમાં એ અને બી ના મૂલ્યનો સમાવેશ ન થતો, પણ સંવૃત અંતરાલમાં એ અને બી વચ્ચેની વસ્તુ એના સિવાય એ અને બી બંનેના મૂલ્યોનો પણ સમાવેશ થશે. એટલે અહીંયા આપણે જોઈએ નેક્સ્ટ સંવૃત અંતરાલ, જેને ઇંગ્લિશમાં કહેવાય ક્લોઝ ઇન્ટરવલ. એની ડેફિનેશન લખી હોય તો કે જો એ બી બિલોંગ્સ ટુ આર
તથા a લેસ ધેન b હોય તો તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ x જ્યાં a લેસ ધેન ઇક્વલ્સ ટુ x લેસ ધેન ઇક્વલ્સ ટુ b ને સંવૃત અંતરાલ કહેવામાં આવે છે તથા તેને સંકેતમાં ક્લોઝ ઇન્ટરવલ a ટુ b, અહીંયા ચોરસ કરીએ છીએ, અહીંયા ગોળ કરીએ છીએ, a b દ્વારા દર્શાવવામાં આવે છે. જસ્ટ આમાં ફરક એટલો છે કે અહીંયા આપણે લેસ ધેન ઇક્વલ્સ ટુ ને લખ્યું છે, અહીંયા સ્ટ્રિક્ટલી આપણે લેસ ધેન લખ્યું, એટલે a અને b નો સમાવેશ નથી થતો, જ્યારે આમાં a અને b નો પણ સમાવેશ થાય છે. એટલે અહીંયા આપણે આ વસ્તુ લખી શકીએ, સંવૃત અંતરાલ a b માં a અને b બંનેને સમાવતી તેમની વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓનો સમાવેશ. ઓકે, આમાં a અને b પણ આવી જાય, જ્યારે આમાં a અને b ની વચ્ચેની કોઈ પણ સંખ્યા. ઓકે, એટલે અહીંયા એ વસ્તુ જોઈએ કે અહીંયા જસ્ટ આપણે આ વસ્તુ ધારો કે આપણને આ રીતનું કીધું અંતરાલ 3, 5, અંતરાલ 3, 5 કીધું, એનો મતલબ અહીંયા જસ્ટ હજુ પણ આ રીતે આપણે આ રીતે લખીએ, દાખલા તરીકે x belongs to open interval 3 to pi, એનો અર્થ થાય 3 less than x less than 5, એટલે અહીંયા 3 અને 5 ની વચ્ચેની 3 ને 5 સિવાયની બધી જ વાસ્તવિક સંખ્યાઓ. અને એ જ રીતે અહીંયા જો આ રીતનું લખેલું હોય x belongs to close interval 3 to 5, આનો અર્થ થશે 3 less than equals to x less than equals to 5. આનો અર્થ 3 અને 5 સાથેની એમની વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ. એટલે આમાં 3 અને 5 બંનેને ગણતરીમાં લેવાનું, એટલે આમાં 3 અને 5 ને ગણતરીમાં લેવાનું, સંકેત આ રીતે આવશે. ઓકે, અને આમાં બીજા પણ સંકેતો આપણે બનાવી શકીએ. અહીંયા બંને તરફ અહીંયા વિવૃતના છે અને આમાં સંવૃતના છે, તો એક બાજુ સંવૃત હોય ને એક બાજુ વિવૃત હોય, એ રીતે પણ આપણે લખી શકીએ છીએ. અને જસ્ટ એવું સંકેતો પણ હું તમને બતાવું છું. ઓકે, ના અહીંયા આપણા પાસે 4 વસ્તુ થઈ શકે. અને અહીંયા ધ્યાન રાખવાનું, અહીંયા છે ને આપણે તમામ વાસ્તવિક સંખ્યાઓ લખીએ છીએ, પણ જ્યારે આ જે નેક્સ્ટ સ્ટેપ હું લખવા જઈ રહ્યો છું એ આ બધાનું અંતરાલ સ્વરૂપ અને એનું ગુણધર્મ સ્વરૂપ એ રીતે હું લખવા જઈ રહ્યો છું. એટલે કઈ રીતે અહીંયા આપણા પાસે આ વસ્તુ હોય, એ ઓપન ઇન્ટરવલ a b લખ્યું, આનો અર્થ શું થશે? આનો અર્થ થશે હું તમને સંકેત પ્રોપર લઈએ, x belongs to open interval b, આનો અર્થ a to b, એનો અર્થ શું થશે? એવા x કે જ્યાં a less than x less than b, x belongs to r, એ બધી જ વાસ્તવિક સંખ્યાઓ a અને b વચ્ચેની બધી, a અને b નો સમાવેશ નહીં. એ જ રીતે જો આપણને આ રીતે લખેલું હોય તો x belongs to close interval a to b, સંવૃત અંતરાલ, તો આનો અર્થ શું થઈ ગયો કે અહીંયા x is equals to a less than equals to x less than equals to b, x belongs to r. આમાં a અને b ને સમાવતી અને a અને b વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ. કે થર્ડ આપણે એ સંકેત જોઈએ તો કે x belongs to close interval a અને open at b, યસ a પર સંવૃત હોય અને b પર વિવૃત હોય, એનો મતલબ a નો સમાવેશ થાય છે પણ b નો સમાવેશ નથી થતો. એટલે એને તમે લખી શકો આ રીતે x જ્યાં a less than equals to x less than b, x belongs to r. જ્યાં સંવૃત હોય એ સંખ્યાનો સમાવેશ ના થાય, વિવૃત હોય એ સંખ્યાનો સમાવેશ, સંવૃત હોય ત્યાં
સમાવેશ થાય અને જ્યાં વિરુદ્ધ સંકેત હોય એ સમાવેશ થતો નથી. એટલે આમાં શું થશે? એ કે એ કરતા મોટી અને બી કરતા નાની. ઓકે, આ રીતની બધી જ વાસ્તવિક સંખ્યાઓ. ઓકે, લાસ્ટ જોઈએ તો x belongs to open at a અને close at b. એટલે a પર આપણે વિવૃત બતાવીએ છીએ અને b આગળ આપણે સંવૃત બતાવીએ છીએ. એટલે એનો ની સમાવેશ થાય પણ b નો સમાવેશ થશે. તો અહીંયા તમે આ લખી શકો x જ્યાં a less than x less than equals to b, x belongs to r. જસ્ટ આમના સિમ્પલ ગણના શબ્દોમાં અંતરાલ સ્વરૂપ લખ્યું છે ડાબી બાજુ, જમણી બાજુ એમનું ગુણધર્મ સ્વરૂપ અથવા તો આપણે ગણનું સ્વરૂપ એ રીતે અહીંયા આપણે લખ્યું છે. ઓકે, આમાં એ કરતા મોટી અને બી કે બી કરતા નાની એવો અર્થ થાય. એનો સમાવેશ નહીં થશે પણ બી નો સમાવેશ થશે. ઓકે, તો ધીઝ આર થિંગ્સ આપણે આ રીતે બેઝિકલી આપણે વિવૃત અને સંવૃત જોઈએ છીએ. પણ સંવૃત અને વિવૃત બંનેનું સંયોજન પણ એક જ બાદ કરી શકીએ. આ રીતે આપણે આનો અર્થ લખી શકીએ છીએ. અને આ બધા જ અંતરાલો એક ગણત બતાવે છે. અને આ બધી જે સંખ્યાઓ છે એ તમામ વાસ્તવિક સંખ્યાઓ નથી આવતી, પણ આપણી જે બે સંખ્યાઓ છે એ બે વચ્ચેની કોઈક વાસ્તવિક સંખ્યાઓ છે. એટલે આ બધા જ વાસ્તવિક સંખ્યાઓના ગણ r ના ઉપગણો કહેવાય. આ બધા જ અંતરાલો એ વાસ્તવિક સંખ્યાના ગણ r ના ઉપગણો કહેવાય. કારણ કે અહીંયા તમામ વાસ્તવિક સંખ્યાઓ આપણે ગણતરીમાં નથી લેતા, પણ જ્યારે અંતરાલ સ્વરૂપ લખીએ છીએ ત્યારે જે બે આપણે સંખ્યાઓ લખીએ એ બે સંખ્યાઓ વચ્ચેની જે બધી તમામ સંખ્યાઓ આવે છે એ વસ્તુનો આપણે આમાં સમાવેશ કરીએ છીએ. ઓકે, સો આ રીતે આપણે આ વસ્તુ કરતા હોઈએ છીએ. અને હજુ પણ આમાં જે મારે બતાવવું છે કે આ બધા જે અંતરાલો છે એ અંતરાલ કેવા શાંત ગણ થાય કે અનંત ગણ થાય. જસ્ટ હું અહીંયા આપણે એના માટે એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ લો તો આના માટે ધારો કે x belongs to open interval 1 to 2, એટલે કે 1 અને 2 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ. ઓકે, હવે 1 અને 2 સિવાયની તમામ વાસ્તવિક સંખ્યાઓ 1 અને 2 ની વચ્ચે કેટલી વાસ્તવિક સંખ્યાઓ આવે? તો કે અસંખ્ય. કારણ કે આમાં 1.0, 1.001, 1.0001, 1.11, 1.123, 1.53, 1.534 જે તમે વિચારી શકો, 1.894, 1.994, વોટ એવર મે બી, તમે જે પણ વિચારી શક્યો એ બધી જ સંખ્યાઓ 1 અને 2 ની વચ્ચે આવશે. એટલે આવી આપણે અનંત સંખ્યાઓ, કારણ કે આપણે અહીંયા વાસ્તવિક સંખ્યાઓની વાત કરીએ છીએ, કોઈ પૂર્ણાંકની વાત નથી કરતા. એટલે વાસ્તવિક સંખ્યાઓમાં આ બધી જ અપૂર્ણાંક સંખ્યાઓ પણ આવી જાય. એટલે અહીંયા કોઈ પણ વિવૃત અંતરાલ હશે, કોઈ પણ મીન્સ અંતરાલ હશે સંવૃત કે વિવૃત, એ બધા જ અંતરાલમાં જે ઘટકોની સંખ્યા છે એ અનંત થશે. એટલે આ બધા જ અંતરાલો એ વ્યાપક રીતે અનંત ગણો છે. ઓકે, અહીંયા આપણે લખીશું નોટ બધા જ અંતરાલો જસ્ટ હજુ ઉપર મુજબ વ્યાખ્યાયિત બધા જ અંતરાલો ઉપર મુજબ વ્યાખ્યાયિત બધા જ અંતરાલો એ વ્યાપક રીતે અનંત ગણો છે. આમાં બીજી એક વસ્તુ, દરેકમાં આપણે એ બી લખ્યું છે અને જેવી સંખ્યાઓ હશે તો ઉપરના તમામ અંતરાલો માટે ઉપરના તમામ અંતરાલો માટે સંખ્યા b માઇનસ a ને આ તમામ અંતરાલોની લંબાઈ કહેવામાં આવે છે. ઓકે, અહીંયા જસ્ટ મેં લખ્યું હતું 3, 5, 5 માઇનસ આની અંતરાલ લંબાઈ 2, આની પણ અંતરાલ લંબાઈ 2. અહીંયા આપણે જોઈએ તો આની અંતરાલ લંબાઈ 2 માઇનસ 1, 1. એટલે આ જે સંખ્યા મળે ને અંતરાલ લંબાઈ કહેવાય. અને જસ્ટ સંવૃત વિવૃત એ બધું સંવૃત ને બીજી બાજુ વિવૃત એ બધું જેટલું બી હોય બધા માટે એ બે જે સંખ્યાઓ લખેલી હોય એ બે સંખ્યાઓનો તફાવત મોટામાંથી નાની એ અંતરાલની લંબાઈ છે એવું કહેવાય. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ રીતે આપણે આ દાખલાઓ કરવાના છે અને આ રીતે આપણે અંતરાલો સમજવાના છે અને એક જસ્ટ મહત્વપૂર્ણ વસ્તુ છે. ઓકે,
યસ, અહીંયા આપણે આ બધા જે અંતરાલો છે ને અંતરાલોને આપણે સંખ્યા રેખા પર પણ નિરૂપણ કરી શકીએ છીએ અને સંખ્યા રેખા પર નિરૂપણ કરીને એને વધારે સારી રીતે આપણે સમજ કરવી શકીએ. એ વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પણ હમણાં અત્યાર સુધી આ વસ્તુ તમે જોઈ લો અને નેક્સ્ટ લેક્ચરમાં આના સિવાય આપણા પાસે જે બીજા ઘાત ગણ અને સાર્વત્રિક ગણ છે, બેઝિક આ બધા જ તમારા ગણોના પ્રકારો અહીંયા બધું પતી જશે. પછી આપણે ગણ પ્રક્રિયાઓ આગળ જોઈશું. અને જસ્ટ આજના લેક્ચર પૂરતું હું અહીંયા આટલું જ મૂકું છું. પણ તમારે આ બધી જ વસ્તુ સમજવાની છે. અંતરાલ શું છે, કેવી રીતે વ્યાખ્યાયિત કર્યા છે એ વસ્તુ. આનું જે સંખ્યા રેખા પર નિરૂપણ બતાવવાનું છે હું નેક્સ્ટ લેક્ચરમાં હું તમને બતાવીશ અને તમને સમજ બહુ સારી રીતે કેળવાય જશે. છતાંય કોઈ ડાઉટ હોય, ક્વેશ્ચન્સ હોય તો તમે ગમે ત્યારે પૂછી શકો છો. અને જસ્ટ મહેરબાની કરીને ભણતા રહેજો. ઓકે, સો બાય બાય.